મોર્નિંગ દોસ્તો, બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં નહીં? તો અમે આશા રાખીએ કે એ બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો ચલો મિત્રો, આપણે પહેલા આપણા ભાઈને પણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિશ કરી લઈએ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ ચા પીધી? ના પી છે, દૂધ ભરાવી આવ્યા? બાકી છે. રાજુ સુધી કેમ બાકી છે? ચા પીને જઈએ ને. ચા પીને જઈએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, દૂધ ગરમ થઈ ગયું મારા માટે? થઈ ગયું. થઈ ગયું ને? સરસ સરસ. અને જો મારા પપ્પા પણ ચા પી રહ્યા છે. પપ્પા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, પીલો પીલો ચા પીલો. આયુષ્માન વિજય ભવ, સદાય સુખી રહો. તો ચલો દર્શક મિત્રો, ખાખરા પણ લાવી દીધા છે. આ થેલીમાં ખાખરા છે. તો ચલો તને આપણે આ ખાખરા અને ચાનો નાસ્તો કરી લઈએ. આવી જા મેં મોમ કમ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 9 અને મારી મમ્મીએ આજે જમવામાં બહુ જ મસ્ત સબ્જી બનાવી દીધી છે. જોઈ લો મિત્રો, વાલોડિયા, બટાકા બધું મિક્સ કર્યું છે અને સાથે લીંબુ પણ છે અને દૂધ પણ છે અને ઘઉંની રોટલી. તો મિત્રો બહુ જ મજા આવવાની છે જમવાની. તો ચલો જમી લઈએ, કારણ કે આજે કોમેડી રીલ્સ પણ બનાવવાની છે. સો ગાઈઝ અત્યારે અમે આવી પહોંચ્યા છીએ ભાઈ આપણા કોમેડી રીલ્સ બનાવવા માટે વિક્રમભાઈ સાથે. શું કેવું થાય છે વિક્રમભાઈ તમારું? हाँ मजा आऊंगा है. હા, मजा आऊंगा है. જમ્યા તમે? हाँ શું જમ્યા? कड्डी હા, कड्डी. કઢી. તું તો કદ્દી કહે છે. नाम कड्डी है कड्डी. કઢી એની કઢી હતી તે सासनी છાશની મેં કોઈ નાખી નહોતું, મેં કોઈ શાક બાક બીજું કોઈ ઉમેર્યું નહોતું મેં કોઈ. मेरे टूडे સહી મજા આવી ખાવાની. जोर मजा आई. જોર મજા આવી ને. बेहंगा तेरे साथ होके खाई थी. હું ताई रोटी खाई थी. 3 રોટલી ખાઈ ગયો. અરે વાહ વાહ. તું મેચ જોઉં છે આઈપીએલ? ना નથી જોતો? તાર ફેવરેટ ટીમ કઈ છે તારે? फेवरेट હા, આઈપીએલ માં? भारत. અરે વાહ વાહ. ભારત છે. તારે ક્રિકેટર કયું ફેવરેટ ક્રિકેટર? फेवरेट संदन. હા, संदन. સંદન તો સદ દિલે. સચિન તેંડુલકર છે પણ સંદન નથી. ताना ક્રિકેટર બેટ દો નહીં રમતા? हाँ એમાં हाँ તારું ફેવરેટ કોણ? डेनिस. અલ્યા શો ડેન. અલ્યા વિરાટ કોહલી હોય કે ધોની હોય કે ગમે તે કોક હોય, કયો છે એમ તારે? धोनी. ધોની. हाँ વિક્રમ. અને તારું ફેવરેટ એક્ટર કોણ છે? એક્ટર? एक्टर. હા, શું નામ છે એક્ટરનું? એક્ટરો ઘણા આયા છે લ્યા. સલમાન ખાન કહી દે, શાહિદ કપૂર કહી દે, યાર રણવીર કપૂર કે રણવીર સિંહ ને બધા ઘણા આયા છે. રણવીર સિંહ. કયો? રણવીર સિંહ. હા. અને તારે ફેવરેટ ખાવાનું શું છે? કઢી. કઢી. કઢી પેડા અને કોબી હા બસ. બસ. સારું. અને તારે? મારે તો ઘણું એ જે બનાવે પણ બધું ભાવ જ છે. આપણે એવું નહીં કે ના ભાવ એવું. તો મિત્રો, હું અને વિક્રમ બંને અમારા તબેલામાં આવી ગયા છીએ. हाँ તમે જોઈ શકો છો આ તબેલો અમારું. हाँ आज पार्टी भी वो हमारा ही है. हाँ રાધે રાધે લે. बीकन है. તું બી કણસે આટલા આવી ગયો. ये बीकन पड़ी है आजू है. તો મિત્રો અત્યારે અમે અમારા તબેલામાં છીએ અને હું તમને બતાવું કે ભાઈ અમારા ઘરે જ્યારે રાત્રે એક પેલી શાકભાજી બનાવવામાં આવે છે, ચટણી. ખબર છે આપણે ગુંદિયાની ચટણી ખાઈ હાર્દિકભાઈ? હા. કેટલી મસ્ત મજા આવે છે ને. મોર્નિંગ. હા, મોરની સબ્જી. તો હું તમને એ ઝાડ બતાવું કે ઝાડ કયું છે. તો જોઈ લો દર્શક મિત્રો, આ રહ્યું અમારું એ ગુંદિયાનું ઝાડ. તમે જોઈ શકો છો. અને હું આ તમને રહ્યું. મોર બતાવું. આ રહે મોર. આ રહ્યો મોર, જોઈ લો. આ મોરની સબ્જી બનાવતા હોઈએ છીએ. આ બધું મોર ભેગું કરવાનું અને એને મસ્ત મજાની વઘારી દેવાની. हाँ એના કારણે જોરદાર સબ્જી આવે છે અને બહુ જ મજા આવે છે ખાવાની, એકદમ ચટણી. અને તમને ગુંદિયા પણ બતાવું, પણ ગુંદિયા ખાસ આ ઉપર છે એટલે હાથમાં નહીં આવું. એ ગુંદિયા આવી રહ્યું, પણ આ ગુંદિયા હાથમાં નહીં આવે. કોણા ગુંદિયા? હઉ. તો દર્શક મિત્રો, અહીંયા મારે એક પેલા કામ માટે આવ્યા હતા. એમને કીધું હતું કે ભાઈ આ ગુંદિયાનું પણ બહુ જ મસ્ત શાક બનતું હોય છે. શું કેવું ભાઈ? તો આપણે મોરનું શાક તો ખાધું એટલે મજા આવી ગઈ છે. તો આપણે ગુંદિયાનું શાક પણ બનાવીને ખાશું. ઓકે ભાઈ? ઓકે. તો ચલો તને આપણે અહીંયા આવ્યા છીએ જે કામ માટે, એ કામ પહેલા કરી દઈએ. કરી દઈએ. તો ગાઈઝ આજે પહેલી વાર અમારા વિક્રમભાઈ એક કન્ટેન્ટ આપી રહ્યા છે. તો ચલો આપણે એની વાત સાંભળી લઈએ વિક્રમભાઈની. બોલો વિક્રમભાઈ, શું કહેતા હતા તમે? અમારા દિયર કાકુ હતા ને, હા હા. એ બાઈ ગયા હતા ને, તે મારી બે બીમાર પડી હતી. હું એમ કીધું ને એટલે હું ખાઈ ગઈ હતી પણ બે કોઈ ખાઈ રોડ ગરજી હતી. લોરું. હા મેં પછી એમ કીધું ને હા.
તમે હો ને તે પોસર બટર રહ્યો અને લોટામાં પોની રહ્યો અને ચક્કુ રહ્યો ચક્કુ હા બોડા પછી વારીને પાછળ પૂછન અડાઈને પછી દોડી આવો એટલે એમ કીધું મંત્રીને હા પાછું બીજું એમ કીધું ને અમે ખાઈ ગયા હે હા તે અમારે બેહુને અમે ખાઈ જાય હાવ અરે આવું નવું લાયેલા ની અને બેહુને અમે ખાઈ જાય ડૂંટી હોય ને બેને ડુંટી શું હોય છે આસરા ના હોય હોય? હેઠળ. આ નહીં હા હા તે એમથી ને બે તો બીમાર પડી હા અમે નો કીધું રોટા બંગાળા લેવાના અને એક બાજુ જાડો રોટલો સ્વતારી અને બોડી દેવાની કે હવાઈ થઈ જાય તન બોધ જાને એટલે બેન મટી જાય હે હા હું હા તન બોધ જતી બેન ચોટ મટી જાય મટી જાય એ નવું ગાય હે હું છે નવું હા ચાલો તાર ચાલો તો દર્શક મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે 3:30 અને અમને બધાને ભૂખ લાગી ગઈ છે તો આજે અમારી ટીમમાં બધા નાના મોટા બાળકાઓ જોડાઈ ગયા છે તો ચલો હું તમને બતાવું પહેલા દર્શન કરાવું બધાના જય શ્રી કૃષ્ણ હા જય શ્રી રામ હા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો જોયું દર્શક મિત્રો આ બધી નાની અમારી ટીમ જોડાઈ ગઈ છે તો આજે અમે ઘરે બનાવવાના છે ભાઈ બટાકા પૌવા તમે બધા ખાશો ને ભાઈ તમે શું કામ કરશો चलो તમે શું કામ કરશો नींबू बांटेंगे हम हाँ नींबू मारेंगे तुम क्या काम करोगे मिर्च कापेंगे हम मिर्च कापेंगे તમે તમે મરચું કાપશો તમે મિર્ચ કાપશો હે સરસ સરસ તો ચલો તમે દર્શક મિત્રો પહેલા બટાકા પૌવા એકદમ સ્વચ્છ કરી દઈએ અને પછી કાર્યક્રમ ચાલુ કરીએ બરાબર ને હાર્દિકભાઈ હા હા ચલો હાર્દિકભાઈને પૂછવાનું બાકી રહી ગયું છે હાર્દિકભાઈ હા શું કરશો તમે હું ખાય બટાકા પૌવા હા તો જોયું દર્શક મિત્રો હાર્દિકભાઈ ખાશે તમે બધા બનાવજો તો ચલો તને આપણે આપનો કાર્યક્રમ ચાલુ કરી દઈએ તો મિત્રો અહીંયા બધા બાળકો આવી ગયા છે તો હું બધા બાળકોને વારા પરથી પૂછીશ કે તેમને મોટા થઈને શું બનવાનું છે બરોબર તો પહેલા અહીંયા એક કાવલી છે તો કાવલી તારે મોટું થઈને શું બનવાનું છે એટલે શેની બેન ટીચર હા હવે નૂર તારે શું બનવાનું છે શિક્ષક શિક્ષક શું કરે શિક્ષક શું કરે બોલો કોને ભણાવે હા ગુડ ગુડ હવે સાક્ષીબેનને પૂછીએ કે તમારે મોટા થઈને શું બનવાનું છે તમારે પણ શિક્ષક બનવાનું છે કોને ભણાવવાનું છે બાળકોને અને તમે કોણ છો બાળક સરસ સરસ ડેનિશભાઈને પૂછીએ કે તમે મોટા થઈને શું બનવાનું છે તમારે આર્મી આર્મી શું કરે તો આર્મી શું કરે બોલો આતંકવાદીઓને ગોરો મારે ગોરો ટુબલા કરીને મારે આવે ચલો સરસ સરસ ચલો હવે આપણે પૂછીએ કુશકુમારની કુશકુમાર તમારે મોટા થઈને શું બનવાનું છે પોલીસ તો પોલીસ શું કરે પોલીસ ટિકિટ લે ટિકિટ ઓક્સાની ટિકિટ એ તો કંડક્ટર લે પોલીસ શું કરે હા ગાડી ઉપર વાળે બસ 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 બસ. તો દર્શક મિત્રો અમારા બટાકા પૌવાનો સામાન રેડી થઈ ગયો છે હું તમને બતાવું ભાઈ કે અમારા બટાકા પૌવામાં શું શું નાખવાના છે તો જોઈ લો દર્શક મિત્રો જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી હું તમને બધો સામાન બતાવી દઉં તો પહેલાં મિત્રો તમે આ જોઈ લો આના અંદર લીલા મરચાં સૂકા મરચાં આદુ અજમો હળદર આ બધું આના અંદર મિક્સ કરેલું છે અને આ બટાકા પૌવા જોઈ લો આ બાજુમાં એકદમ મસ્ત મજાના ભાઈ લાલ લાલ ટામેટા આ ગોરા એના અંદર પેલા કે લીલા પાના પણ નાખેલા છે મેઠલીના પાન આના અંદર તમે જોઈ લો ભાઈ લીંબુ ડુંગળી અને લીલા ધાણા છે અને આ મસ્ત મજાની સેવ પણ લાયા છે અને આખો ડબ્બો આપણો મસાલા ડબ્બો અને દર્શક મિત્રો હું તમને બતાવું ભાઈ કેટલા લોકો આની રાહ જોઈ રહ્યા છે ખાવા માટે તો જોઈ લો દર્શક મિત્રો જોઈ શકો છો આ બધા ખાવા માટે રાહ જોઈ રહ્યા છે બધા લાઈનમાં બેસી ગયા છે અને હાર્દિકભાઈ પણ વેઇટ કરી રહ્યા છે તો ચલો તાણ આપણે હવે બનાવી લઈએ બટાકા પૌવા તો ગાઈઝ અમારા બટાકા પૌવા ફાઇનલી રેડી થઈ ગયા છે હું તમને એક નજારો બતાવું જોઈ લો તમે બહુ જ મસ્ત મજાના બટાકા પૌવા રેડી થઈ ગયા છે અને સાથે આ ડુંગળીને આ બધું નાખવાનું છે હવે આ બધા જુઓ બાળકો બધા તૈયાર થઈ ગયા છે જમવા માટે અમે એટલા માટે આ ડુંગળીની બધું અંદર નથી નાખ્યું કારણ કે કોઈ બાળકને ડુંગળી ના ભાવતી હોય શું કેવું ભાઈ બધાને ડુંગળી ભાવે છે બધો ને मुझे नहीं भावती है
હા જોઈને દર્શક મિત્રો બધાને ઊંઘી આપવાનું. એટલા માટે આપણે ચલો બધાને હવે પીરસી લઈએ અને પછી બધા ટેસ્ટ પૂછશે કે ભાઈ બટાકા પૌવા કેવા બન્યા છે. ઓકે કુશકુમાર? ઓકે. તો દર્શક મિત્રો ચલો તને આપણે હવે પેલા બટાકા પૌવા મિક્સ કરી લઈએ અને પછી ટેસ્ટ મારીએ કે ભાઈ કેવો ટેસ્ટ આવે છે. લાજવાબ બન્યા છે, એક નંબર. તો ચલો દર્શક મિત્રો તમે બધાને પૂછી લો, બધા મિત્રોને કે ભાઈ કેવા આવ્યા છે. કેવા આવ્યા છે ભાઈ? કુશકુમાર કેવા આવ્યા છે ભાઈ બટાકા પૌવા? મસ્ત આવ્યા છે ને? સાક્ષીબેન કેવા આવ્યા છે? નૂરબેન ટેસ્ટી. અરે વાહ. કાઉબેન અરે વાહ. ડેનિશ કુમાર ટેસ્ટી આવે છે ને? ઓકે. કેવા આવ્યા છે? ટેસ્ટી. તો મિત્રો બધાએ બટાકા પૌવા ખાઈ લીધા અને બધા ખાઈને બાળકો તો જતા રહ્યા અને અમે વાસણ બધા વધ્યા છે. તમે જોઈ લો બધા વાસણ. આ બધા વાસણ હવે મારે ધોવાના છે અને કામ કરવામાં છે નહીં મેણી. તો ચલો તાણ આપણે હવે વાસણ ધોઈ નાખીએ. તો દર્શક મિત્રો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છે ભાઈ અમારા ખેતરોમાં. અત્યારે અમે ખેતરોમાં ફરી રહ્યા છે, હું અને મારો ભાઈ હાર્દિકભાઈ. તમે પાછળ જોઈ શકો છો. અને મારો ભાઈ કહે કે ભાઈ ચલો ભાઈ આપણે પહેલાં નેટની સ્પીડ સારી આવે છે તો પહેલાં વિડીયો અપલોડ કરતા આવીએ. અને વિડીયો અપલોડ કરી દીધો અને પછી મને કેરી ખાવાથી જેથી હું કેરી હોત છું કે અહીંયા કોઈ અબો નહીં. અહીંયા ઓબો એમાં ઉડાશું હોય તો અને ઓબાયા છે. તો દર્શક મિત્રો મને એક વસ્તુ દેખાઈ રહી છે, હું તમને જણાવું. જે અમે જ્યારે બધા નાના હતા લોકો, જે મતલબ સિટીમાં અત્યારે જતા રહે છે, બધા લોકો ગામડામાં રહેતા હતા, એ લોકો બહુ ખાતા હતા ઓકરીઓ ભરાઈને. તો હું તમને બતાવું એ વસ્તુ શું છે. તો જોઈ લો દર્શક મિત્રો, આ રહી વસ્તુ આંબલી. લાલ કલરની આંબલી દેખાય છે. જો કે કેમેરામાં કેદ થઈ એવું લાગતું નથી. તો મારો ભાઈ એને પાડશે અને અમે ખાઈએ અને તમને પણ એ બતાવીએ. શું કેવું ભાઈ? પણ મને એક વસ્તુ યાદ આવી છે. શું ખબર છે? આપણે આ જગ્યાએ ગોટા બનાવ્યા છે. હા, લગભગ 3-4 વર્ષ પહેલા અમે અમારા નાની ટીમ સાથે અહીંયા ગોટા બનાવ્યા હતા. આ જગ્યાએ મોદી સાહેબ ને બધાની. મોદી સાહેબ હતા અંદર. હા, મજા આવી ગઈ હતી. તો ચલો આપણે પેલા ઓબલ્યું પાડીએ ને ઓબલ્યું થોડી ખાઈએ. અને ઓબલ્યું ખાવાથી શું થાય ખબર છે? ગેસ થાય. ડેર ખાવું જોઈએ. મિત્રો અમે જ્યારે નાના હતા ત્યારે આ રીતે અમે આંકડીઓ બનાવતા હતા ઓબલા પાડવા માટે. તમે જોઈ શકો છો અમે આ રીતે પહેલાં એક લાકડું લેવાનું, પછી આ રીતે ગોઠ મારી ઓકળી જાય મસ્ત એકદમ તૈયાર થઈ જાય. એટલે જ્યાં વચ્ચેવાળું જે ઘીસી છે ને એ ઘીસીમાંથી ઓબલું ને શું પડે હું તમને બતાવું. ઓબલું પાડીને ઓબલું ખાવું તો પડે યાર. હા, તો દર્શક મિત્રો તમે જોયું. એટલે ધોની પેલા ફૂલહાર કરતા એવું લાગે નહીં ઉપર ફૂલ વગર. તો જોયું દર્શક મિત્રો, બહુ જ મસ્ત આંબલું છે. આપણે ટેસ્ટ મારીએ. જોઈ લો તમે એકદમ નજીકથી. આમાં એક વસ્તુ હતી, આવા કારા ઠોડિયા હતા ને એના અમારા ગામમાં બધો સોર ગયા હતો. ફોલી નાખવાને અંદર ધોળ ઉધબ ના દેખાવી જવું જોઈએ અને એક જગ્યાએ હંતાડી દેવાનું, બીજા દિવસે રૂપ કેવું મળે નહીં. યાદ છે? ચલો તમે ખાઈએ. આંબલી તો બહુ જ મસ્ત મીઠી આંબલી છે. બીજી પણ ખાવી પડે. પણ આથી પાછી ડૂસ બાકતી હતી ખબર? હાવ પાણી પીવું પડે. તો દર્શક મિત્રો ભાઈ અત્યારે અમે જે ત્યાંથી આંબલીઓ લાવ્યા છીએ, ઓબલો લાવ્યા છે. ઓબલો ખાવા તો મારા પપ્પા તો ઓબલો ને એવું ખાતા નથી. આજુ અત્યારે દૂધ. હા, ઘણી ખાધી. અત્યારે તો ગાયનું દૂધ નીકળે છે. મજા આવે ની? શાંતિ શું કે મામી નહીં હે તારા પપ્પા? ના, ઘરે કીધું હું કાઢી લઈશ. હાઉસ વાઈફ. તમે ચિંતા ના કરતા કે હા તાર એમને કે તમે ચિંતા ના કરતા હું કાઢી લઈશ. મામીને આલુ કીધું આવો ઓબલો. ના તો અહીં આવ્યો એ એની ખોય એ પણ એવું છે. હા, હવે ખાઈ ખાઈને ગયા થઈ ગયા. હા. તો ચલો તાર મિત્રો આપણે જઈએ હવે ઘરે અને મારી મમ્મીને આપીએ અને એ ના ખાય તો પછી ગમે તે કોઈકને આપીશું. બરાબર ને હાર્દિકભાઈ? બરાબર. ચલો.
તો દર્શક મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે 8 વાગ્યા છે અને મારી મમ્મીએ આજે બહુ જ મસ્ત સબ્જી બનાવી છે, છાશવાળી અને કોળું શાક પણ છે, એટલે ખાવાની બહુ જ મજા આવવાની છે. તો મિત્રો હું તમને પહેલાં બતાવી દઉં. જોઈ લો મિત્રો, મસ્ત મજાનું ભીંડાનું શાક છે અને સાથે છાશવાળી કઢી પણ બનાવેલી છે ભીંડાની. શું કેવું ભાઈ? રીઢું શાક. અને જુઓ મારો ભાઈ અત્યારે ખાઈ રહ્યો છે. ભીંડા હા, ભીંડા. મારા પપ્પા પણ જમી રહ્યા છે. મજા આવે બાજુ જો આ રોટલો હોય ને મસ્ત મજા આવે ખાવાની. સાથે આવો બાજરીનો રોટલો હોય કેવો રોટલો છે મસ્ત. તો પેટ ભરાઈ જાય. હા, રોટલા અને- શાક લઈને ખાવાનું. રોટલા પર શાક લઈને ખાવાનું. અમારા ગામડામાં તો આવું હોય. હો. છાસ હોય શાક હોય રોજ સોઈ ગયો રોટલો આમ પૂરું ખાવાનું મજા આવી જાય. મજા આવી જાય. આમ કરે આમ કેમ ફૂકા કાઢી નાખાય એમ. તો ચલો તાન મિત્રો આપણે પણ ટેસ્ટ મારી લઈએ અને જોઈએ ભાઈ કે ભીંડાનું શાક આજે શું કહે છે સ્વાદમાં. મમ્મી ભૂકા કાઢ નાખે તો શાક ના દીએ. મમ્મી કમ્પ્લીટ શું બાકી યાર. તો ચલો મિત્રો તાણ આપણે જમી લઈએ. તો મિત્રો અત્યારે અમે ભાઈ ખાઈ બાઈ અને ચાલવા માટે વોકિંગ માટે આવી ગયા છે. અમારો અલ્યા કોણ ચાલે બોલ તો નથી લે બોલ જેઠી જો આરન શું છે કે શાંતિ શું જમ્યા? જમવામાં જો હા, જમવા પેલા લચ્છી ખાધી, લસ્સી ખાધી હાવ. પછી પછી ખાધ્યું બટકો, બે દાન શાક, રોટલી, ખીચડી, ચટણી, શેની ચટણી? ચટણી લસણની લસણની ચટણી. લસણની, હા. જોજી લે અંદર પૂછો કોણ ખાધું? ને વાડ બનાવે. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોત તો લાઈક કરી દેજો અને ના સારો ના લાગ્યો લાગ્યો તો હોત તો પણ કરજો. લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ધ્યાન રાખો. તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર. હે.